અને જય માતાજી, હર હર મહાદેવ. આજે આપણી યાત્રાનો દિવસ છે 12મો. કાલે આપણે આ બસ સ્ટેન્ડ હતું ને રોકાણેલ હતા. આ ટાઈપનું કંઈક બસ સ્ટેન્ડ હતું, માથે ટેન્ટ લાગેલું છે. અહીંયા પડી છે આપણી ગાડી. એ લોકેશન છે કંઈક આવું. અહીં નીચે છે ગામ, જોઈ શકો છો. ઉપર ગામ છે, ઉપર ઉપર બધે લોકો રહે જ છે એવું છે. હમણાં બતાવું તમને ઉપર જઈને. ગામનું નામ હતું કલ્યાણી ગામ, ગામ હતું. નું ગામ હતું. ઓલે પર નીચે છે ને વાદળા દેખાય છે. તો હવે ટેન્ટ બેઠ હકી લઈ ને સામાન પેક કરી પછી મળીએ આગળ જઈને. અહીંથી આપણું ટેન્ટ લાગેલું પેલું વેલું માર્યું છે. તો આપણે અત્યારે યમનોત્રી આવી છે ને ઉત્તરકાશી વટી ને બોર્ડ આવ્યું છે ગંગોત્રી 92 કિલોમીટર, હર્ષિલ 68 કિલોમીટર. ને બાજુમાં નદી જાય છે. ઉપર વરસાદ થયો એવું લાગે છે, કેમ કે પાણી ડોળું આવ્યું છે. હમણાં બતાવું તમને જઈને. રસ્તામાં એક લોકેશન મળ્યું છે ને પાણી આવે છે ઓલી બાજુથી, ઉંગળામાંથી ક્યાંથી આવતું તો કોને ખબર. ફૂલ સ્પીડમાં આવે છે. અહીંયા વાસટે આવે છે ઝીણી ઝીણી ઝરમર ઠંડી ઠંડી. તો પાછા હવે આગળ જાય ને પાછા મળીએ. તો રસ્તામાં એક બ્રેક લીધો છે પાણી પીવા. પાછળ આવે છે પાણી, અમીરભાઈ ભરે છે. અહીંયા બતાવું તમને. અહીંયા સિસ્ટમ હોય પાણીની. આ બાજુ છે ભાગીરથી ગંગા, લગભગ ગંગોત્રીથી નીકળે જ છે. બતાવું તમને. ઊંચાઈ બહુ છે, પાસે જવાય નહીં આવું છે. વાહ, પાણી આવે છે કાળું એટલે વરસાદ હશે. આની ઉપર હવે છે ચડવાનું. ચડાય છે ઉપર. એક ટોપ આવશે, એ કેટલો દૂર હોય તો ખબર નથી. સુકી ટોપ બહુ ડેન્જર છે એમ કહી શકો. મળીએ આગળ જઈને, હાલો. તો ગંગોત્રી જતા લોકેશન હતું, મસ્ત વ્યૂ પોઈન્ટ છે. ને ગંગા છે ભાગીરથી. જો
લોકેશન તો એક વાર આ બાજુ અમીરભાઈ ઊભા છે, આ પડખે આપણી ગાડી, આ ઊંચાઈ તો આમ હા ઉપર જવું પડે આમ ઓલે આ બાજુ થયા છે આપણે, આ બાજુ જવું છે ગંગોત્રી સાઈડ. અહીંયા એક મસ્ત લોકેશન છે, બતાવો તમને હમણાં. ઢાળાઈ જવા છે કાલે યમનોત્રી કરતા હિસ્કો બનાવેલો. અહીંયા વિસ્કા બેઠા બેઠા ફોટા પાડવાના એવું છે લોકેશન. ત્યાં ઓલા કહેવાય ને ફેન કમલ, અને આપણે પહાડીના વિડીયો હોય ને એમાં આવે ફેન કમલ, એક હતું હમણાં બતાવું તમને. હા હા જડી ગયું ફેન કમલ, જોવો દેખાય છે ને, આ છે ફેન કમલ. આ તો એ વળી ગયેલું છે ને આમ હોય રસ્તામાં હતા ઘણા, પછી આ મળશે તો બતાવી. ને આ છે ને આ વીછી કાંટા, આને ન અડાય નકર એ ખંજવાળ આવે ને સમસોટા પડી દેવું છે. આ બધા કચરો બહુ ફેંકે, એકલી બોટલ ને બગાડે બહુ ને નવા ગાડીઓ આવે એને સમયની ક્વોલિટી. આપણી ગાડી સામે પડી છે અને આ ઊંચાઈ છે એટલે બધું ઊંઝાની જોરદાર. અહીંયા એક ઢાબુ છે, આપણે અહીંયા કંઈક બનાવીશું મેંગી મેંગી ખાવું, પછી નીકળશું આગળ જઈએ. ઓલા પડકે આમાં બહુ ધ્યાન રાખવું પડે, ખાઈ ખાવટી લાવવું પડે. આપણી ગાડી તો અત્યારે ભૂખ લાગી થોડી થોડી એટલે નાસ્તો બનાવીએ છીએ મેંગી. લોકેશન છે જોરદાર, અહીં ગાડી પડી છે, અહીં બધો સામાન આપણે ખોલી નાખ્યો છે. હમણાં અમીરભાઈ ડુંગળી કાપે છે, ટમેટા હતું એ બગડી ગયું એટલે દાવા દીધું, ફગાઈ નાખ્યું. મરચાં ને હતું ને બગડી ગયું, તો હવે ખાલી ડુંગળી ને મેંગી ખાઈ નાખી બનાવીશું. ના ટમેટું હતું એ બગડી ગયું ફગાવી દીધું. લાલભાઈ બનાવે છે મેંગી, મેંગી ખાઈને નીકળી જાવ પાછા દંગઈ બાજુ પાણી પાછા ચમ્મચ બહાર ગઈ. बीफ आने तो बीफ नहीं ये महंगे तो मोटे बीफ में खेले दूध में नहीं बाहर बाहर नहीं दो डब्बो तो डब्बो तो अपनी महंगी पाकी रही है ने भेक से बहु पाहे न दवाई पड़े एवं હોય. મેંગી પાહા બની જાય પછી ખાઈ લઈ મેંગી, પછી પાહા નીકળી જાય આગળ યમનો ગંગોત્રી બાજુ. હાલો મેંગી ખાઓ બધા. બહુ જોરદાર બની છે એમ, બહુ જોરદાર બની છે મેંગી. પછી મળી ખાઈને તો મેંગી ખાઈ લીધી અને હવે જાય છે આ ઠામડા ધોવા. નદી હેઠે જાય છે નદી નદી માટે ધોવાની પડે, પાણી ફીરું થોડુંક એમાં ધોવાના છે કેમ કે ઊંડું છે બહુ. ફરે રાટી બોલે મગજ ખાઈ જાય એટલું. તો આપણા ઠામડા ધોવા ગયા છે ને ગાડી પડી છે સામે. આ તો ભાગીરાથી ફૂલ તોફાનમાં હો, પાણી એટલું બધું આવક નથી, ઓછી છે. અમીરભાઈ આવે ડૂસી થઈ છે બે ભાઈ કા સામાન પેક કરીને પછી નીકળી પાછા ગંગોત્રી બાજુ. આ વિડીયો હું બનાવું કે અને પીરમાં કરી નાખ દે.
તો રસ્તામાં એક બ્રેક લીધો છે, જોઈ શકો તમે. લોકેશન બધા એકથી માંડીને એક એમ જ છે બધાય. ને આ ઝાડવું દેખાય ને એ અખરોટનું છે, અખરોટ વેસાય એ સફરજનના ઝાડવા હતા અહીંયા પીસુ ટોપમાં. એ ત્યાં તો કંઈ ગાડી ઊભી રાખી નહીં, કેમ કે રોડ હાવ હાંકડો હતો. તો હવે એકાદ બે ફોટા પાડીએ પછી નીકળી આ જવાનું છે ને. લોકેશન એક નંબર. વરસાદ નહીં આવે નકર બધે ફૂલ પાણી ધોઈ. સારું છે વરસાદ નહીં આવે એટલે એવું છે. ને અહીંયા આપણે ગાડી પડી છે તો મળીએ પાછા આગળ જઈને. તો અત્યારે આપણે ધરાલી ગામમાં પહોંચ્યા છીએ. અહીંયા પોર બાળ આવી. આ તમે જોઈ શકો બધે આ પાણકાને એવું બધું છે ને. આ સાઈડથી આવ્યું વરસાદની હારે ખહળીને. આમાં ઘણા મકાન પણ ટટાઈ ગયેલા છે. વિડીયો હમેલું ગામ છે ને, ત્યાંની કોઈ વિડીયો ઉતારેલો હતો તો એ તમે યુટ્યુબમાં જોઈ લીધો. ધરાલી બાળ આવી પોર. બહુ ઘણા માણસો પણ દબાઈ ગયેલા છે ત્યાંમાં એમ કહે છે. તો હવે પાછા આગળ જઈએ આપણે ગંગોત્રી સાઈડ. તો આપણે અત્યારે ગંગોત્રી પહોંચી ગયા છે. મંદિર બસ જાય છે અહીંથી 500 મીટર જેવું છે મંદિર. મંદિરે જઈને તમને મળીએ. તો આ ટાઈપની કંઈક માર્કેટ છે, સ્ટોલ લાગેલા છે બધા પ્રસાદીનો. તમે જોઈ શકો છો. ભાઈ છે મંદિર બાજુ સ્ટોલ. તો આપણે ગંગોત્રી ગંગા મૈયાના દર્શન કરવા રહીએ છીએ. અંદર એલાઉટ નથી. બહારથી તમે દર્શન કરી લે તો પછી મળીએ દર્શન કરીને. તો આપણે મસ્ત દર્શન થઈ ગયા છે ગંગા મૈયાના. જોઈ શકો છો પાછળ મંદિર. અંદર મોબાઈલ નહોતો એલાઉટ, બહારથી કરી લેતો તમે દર્શન. પછી મળીએ પાછા આગળ જઈને. તો ભાઈ 4 ધામમાંથી બીજું ધામ એવું આપણું ગંગોત્રી ધામ કમ્પ્લીટ થઈ ગયું છે. તમે પાછળ જોઈ શકો છો મંદિર. હવે ગંગાજળ લઈને પાછા નીકળશું અહીંથી ઉત્તરકાશી બાજુ. પછી મળીએ તમને. તો આપણે જાય છે ગંગાજળ લેવા. અહીંયા છે ગંગા નદી. ગંગા નદી તો ન કહેવાય, ભાગીરથી કહેવાય, કેમ કે આગળ જઈને ગંગા નદી બને છે. ફૂલ સ્પીડમાં. હો આપણે નાવું પણ ઠંડુ પાણી બહુ છે એટલે નાહી નહીં. ગંગાજળ લઈને પછી નીકળી જાઓ. ખાલી હાથ પગ ધોઈ નાખશું. આવે છે અમીરભાઈ. તો આપણે એક નાનું એવું કેન લીધું ગંગાજળ ભરવા. તો ભરી લઈ ગંગાજળ. ઓહો બહુ ઠંડુ છે ભાઈ પાણી.
ભરાઈ ગયું છે કેન ગંગાજળનું. તો કાલે આપણે યમનોત્રીથી આવતા હતા અને આ ભાઈ છે એની ગાડીમાં એક ભાઈને પંચર પડ્યું હતું. આપણે હવા ભરવા પંપ આપ્યો હતો. તો આપણે અત્યારે ગંગોત્રી દર્શન કરીને પાછા આવતા હતા. એ ભાઈ મળી જશે, મળાવું તમને બધાને. कहाँ से हो भाई आप? हरियाणा के भाई है। हर हर महादेव भैया। તો હરિયાણાથી ભાઈ છે, તો સારા માણસો છે. આપણે જાશું હરિયાણામાં તો મળશું, કોન્ટેક્ટ થાય તો. તો આ ગાડી છે ભાઈની પ્લેટિના, 2 પ્લેટિના છે, એક ડિલેક્સ છે. જો નંબર પ્લેટ ત્યાં જુગાડ કરેલો છે જતા બાંધવા આગળથી. ચા પાણી પીવા લાવ્યો છે આપણને. બધા ભાઈઓ બેઠા છે અહીંયા. तो हरियाणा नो नाश्तो से मट्ठी मट्ठी बोलते हैं भैया इसको, और ये मटर बोलते हैं उसको, ये बालूशाही नमकीन, और ये पकोड़े है बोलते हैं इस, ये भांग के पकोड़े इसके बनाए भैया ने. तो हमने तो ये ही खाया, ज़्यादा नहीं खाया. तो ये सब भैया है. भैया तो केदारनाथ मिल रहे थे. एक रख लो आप, अगर जो अच्छा लगा ना, जो शुरू ज्यादा नहीं बना फिर आगे चलना सफर अच्छा करना. नहीं अभी नहीं खाना हमको. અત્યારે આપણે સુખી ટોપની ચડાઈ ઉતરતા હા, અડધી ચડાઈ ઉતરી જાય ને અડધી બાકી છે. આ બાજુ તો ન બતાવી કેમ કે ઊંચું જ બહુ છે. આ બધું બતાવું તમને. આ બધું દેખાતું છે વેલકર ઉભા રહો તો દેખાય ને રોડ. વાંકો સૂકું આમ 2-3 વાંક છે અને વેલકર 2-3 વાંક છે. ઉતરવાનું છે, અડધો ઉતરાથી. અહીંયા પહેલાં જિંદગીમાં આપણે સફરજનના ઝાડવા જોયા છે, બતાતા છે તમને ઘણા. આ ટોપ ઉપર છે એટલે અહીંયા સફરજનના ઝાડવા છે, એમ બીજે ત્યાં હતા નહીં. જુઓ આમાં ઝૂમ કરીએ તો કાંઈ દેખાય નહીં બરોબર, એમનું જોઈ લે. તો હવે આગળ જઈને પાછા તમને મળીએ. જો આ સફરજનનું ઝાડવું આ ટાઈપના છે, ઘણા છે આપણે છે. ગાડી દેખાણી એમ તો ભાઈ આજે આપણે 12મી રાત રોકાવા માટે મસ્તીની એક જગ્યા મળી ગઈ છે. મંદિર છે, બતાવું તમને. મારી પાછળ તમને દેખાય છે એ મંદિર. અહીંયા પાછળ જાય છે ગંગા નદી. અહીંયા આપણે મહારાજ હતા એને પૂછી લીધું કે મારે રાત રોકાવું છે, તો કાંઈ વાંધો નહીં, રોકાવી ગયા. અહીંયા ઘણા લોકો રોકાય છે, બતાવું તમને. તો આ મંદિર છે બાલ શિવ મંદિર. અહીંયા આપણે એ ગાડી મૂકી છે, આપણે અહીંયા સામાન પણ અંદર રાખી દીધો છે, પછી ટેન્ટ નાખીએ આપણે. આપણો સામાન ને આ બાજુ તમે જોઈ શકો છો. બધા આ ઘર બનાવે છે, તો આપણે પણ એકાદું બનાવીશું એને, પછી મળીએ સાંજે પાછા. તો આપણે અત્યારે જમવા માટે પાણી ભરવા જઈએ છીએ. આ બેગ તમને બતાવી છે, આ પહેલી વહેલી યુઝ કરવાની છે કેમ કે જમવા માટે પાણી જોશે. એટલે ગુરુજીને કીધું અહીંયા બાપુ પોતાની કે હું નાલી જ લાવું છું કે તમે નાલી ભરી આવો. તો આપણે જઈએ છીએ ને આ પાણી છે આ ગંગા મૈયાનું, ગંગા નદી છે ભાગીરથી. તો આ જમવાનું પણ જોરદાર થવાનું છે. એવું તો કોના ભાગ્યમાં હોય જમવાનું કે ગંગા નદીના પાણીથી જમવાનું બને એમ. તો આ તમે જોઈ શકો છો નદી છે, જાય ફૂલ. અહીંયા બેગ ભરીને પછી પાછા આપણે નીકળીએ ઉપર જઈ.
હું કરી લઉં. તો આપણે જમવામાં ખીચડી બનાવી નાખી છે આ તમે જોઈ શકો છો. એમાં એવું છે ટમેટું હતું એ બગડી ગયું, મરચાં હતા એ બગડી ગયું, એ બધું પગે નાખ્યું, ખાલી બટાકું નાખ્યું. દેખાય એને કરતાં અવાજ બહુ સારો થાય કેમ કે ઘરની છે. તો આપણે હવે ખાઈને ટેન્ટ લગાડીશું. સામાન બધો પીડ્યો છે અહીંયા. ને મળશું કાલ પાછા નવા વિડીયોમાં કેમ કે ટેન્ટ લગાડી એ તો નહીં બતાડી કેમ કે અહીંયા અંધારું થવા માંડ્યું છે ને લાઇટ નથી એવું છે. મળશું કાલ પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. હર હર